વિદ્યાર્થી મિત્રો, ગણિત ધોરણ 8 પ્રકરણ 11 માપન. હવે આપણે કેટલીક પ્રકરણ 10માં ઘનાકારો વિશે શીખી ગયા છે. એના આકારોના માપન વિશે આપણે શીખીશું. સૌપ્રથમ ક્ષેત્રફળની વ્યાખ્યા જોઈએ. આકૃતિ વડે સમતલમાં રોકાયેલી જગ્યાના માપને તે આકૃતિનું ક્ષેત્રફળ કહેવાય. બીજી વ્યાખ્યા છે પરિમિતિ. કોઈપણ બંધ આકૃતિની કિનારીના માપના સરવાળાને તે આકૃતિની પરિમિતિ કહેવાય છે. ત્રીજી વ્યાખ્યા છે પૃષ્ઠફળ. બધી સપાટીઓના એટલે કે ફલકોના ક્ષેત્રફળના માપનો સરવાળો. ઘનફળની વ્યાખ્યા જોઈએ. કોઈપણ ઘન વસ્તુ દ્વારા ઘેરાયેલી જગ્યાની માત્રાને તે ઘનાકારોનું ઘનફળ કહેવાય છે. ક્ષમતાની વ્યાખ્યા. કોઈપણ વાસણમાં ભરી શકાતી વસ્તુની માત્રાને તે વાસણની ક્ષમતા કહેવામાં આવે છે. આ આકારોના જે માપન છે તેના સૂત્રો વિશે આપણે ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, ક્ષેત્રફળના સૂત્રો વિશે જોઈએ. પહેલું સૂત્ર છે લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. બીજું સૂત્ર છે ચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ. ત્રીજું સૂત્ર છે ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ. આગળ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે 1/2 ગુણ્યા સમાંતર બાજુના માપનો સરવાળો ગુણ્યા લંબ અંતર. સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા બે વિકર્ણના માપનો ગુણાકાર. છઠ્ઠું સૂત્ર છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પાયો ગુણ્યા વેધ. સાતમું સૂત્ર છે વર્તુળનું ક્ષેત્રફળ πr². આઠમું સૂત્ર છે અર્ધવર્તુળનું ક્ષેત્રફળ બરાબર 1/2 πr². નવમું સૂત્ર નળાકારનું ક્ષેત્રફળ πr². દસમું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πrh. 11મું સૂત્ર છે માત્ર તળિયાવાળા ખુલ્લા નળાકારની કુલ સપાટીનું ક્ષેત્રફળ πr² + r. 12મું સૂત્ર છે ઓરડાની 4 દિવાલોનું ક્ષેત્રફળ 2h l + b. હવે આપણે પૃષ્ઠફળ શોધવાના સૂત્રો જોઈશું. પહેલું છે સમઘનનું પૃષ્ઠફળ 6 ગુણ્યા લંબાઈનો વર્ગ. બીજું સૂત્ર સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ 4 ગુણ્યા લંબાઈનો વર્ગ. ત્રીજું છે લંબઘનનું પૃષ્ઠફળ 2 લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ વત્તા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. ચોથું સૂત્ર છે લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ 2 ગુણ્યા ઊંચાઈ લંબાઈ વત્તા પહોળાઈ. પાંચમું સૂત્ર છે બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ 2πr² વત્તા h. ઘનફળ શોધવાના સૂત્ર જોઈશું. પહેલું છે ઘનનું ઘનફળ લંબાઈનો ઘન. બીજું છે લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અથવા બીજું સૂત્ર છે એમાં આધારનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ. ત્રીજું છે નળાકારનું ઘનફળ πr² h. ક્ષેત્રફળના દાખલા વિશે શીખીશું. અહીંયા દાખલા નંબર 1ની રકમ આપેલી છે. નીચે આપેલ આકૃતિમાં કોઈ એક ચોરસ અને એક લંબચોરસ ખેતર તેમના માપ સાથે આપેલા છે. આ બંને ખેતરની પરિમિતિ સમાન છે. કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે? એક ખેતર તે ચોરસ છે, એની લંબાઈ આપી 60 મીટર. બીજું ખેતર છે લંબચોરસ, તેની લંબાઈ છે 80 મીટર, પહોળાઈ આપેલ નથી. એટલે પહેલા આપણે અહીંયા એક વાક્ય આપેલું છે કે બંને ખેતરની પરિમિતિ સમાન છે. એટલે પહેલા આપણે ચોરસની પરિમિતિ શોધીશું. ચોરસની પરિમિતિનું સૂત્ર છે 4 ગુણ્યા l. અહીંયા લખીએ 4 ગુણ્યા લંબાઈ છે 60 મીટર, 6 ચોક 24, 240 મીટર ચોરસની પરિમિતિ થાય. હવે ચોરસનું ક્ષેત્રફળ શોધીશું. ચોરસનું ક્ષેત્રફળ બરાબર
L ગુણ્યા L એટલે આવશે 60 ગુણ્યા 60. જવાબ આવશે 3 6 36 એટલે 3600 ચોરસ મીટર થશે. હવે લંબચોરસની આપણે પહોળાઈ શોધવાની છે. તો પહેલા આપણે જોઈએ અહીંયા કે બંને ખેતરની પરિમિતિ સમાન છે એટલે પરિમિતિ શોધીશું. એના પરથી આપણને પહોળાઈ મળશે. લંબચોરસની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિનું સૂત્ર છે 2 L + B બરાબર ચોરસની પરિમિતિ આપણે આવેલી છે 240 મીટર. માટે અહીંયા લંબચોરસની લંબાઈ છે 80 મીટર. 2 80 + પહોળાઈ આપણે શોધવાની છે 240 મીટર. અહીંયા ગુણાકાર કરીએ 160 ગુણ્યા 2 ગુણ્યા b એટલે 2b બરાબર 240 મીટર. 160 ને જમણી બાજુ લઈ જઈએ એટલે માઈનસ થશે. 2b બરાબર 240 ઓછા 160. 2b બરાબર 240 માંથી 160 બાદ કરીએ તો રહેશે 80. એ માત્ર b એટલે કે પહોળાઈ આવશે લંબચોરસની 40 મીટર. હવે લંબચોરસનું ક્ષેત્રફળ શોધીશું. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર L ગુણ્યા B 80 ગુણ્યા 40. જવાબ આવશે 3200 ચોરસ મીટર. આપણને પ્રશ્ન માંગેલો છે કયા ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે. હવે બંને ખેતરના ક્ષેત્રફળ જોઈશું. ચોરસ ખેતરનું ક્ષેત્રફળ 3600 ચોરસ મીટર છે જ્યારે લંબચોરસનું ક્ષેત્રફળ 3200 છે. તો જવાબ આવશે ચોરસ ખેતરનું ક્ષેત્રફળ વધારે હશે. ભોંયતળિયે લગાવવાની એક લાદીનો આકાર સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તેના પાયાની લંબાઈ આપેલી છે 24 સેમી, ઊંચાઈ છે 10 સેમી. આખું ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપેલું છે 1080 ચોરસ મીટર છે. તો આ મુજબ લાદી લગાવવા કેટલી લાદી જોઈએ? લાદીની સંખ્યા આપણે અહીંયા શોધવાની છે. તો સૌપ્રથમ આપણે ભોંયતળિયા એક સમાંતર બાજુ લાદીની ક્ષેત્રફળ શોધીશું. એક લાદીનું ક્ષેત્રફળ સમાંતર બાજુ ચતુષ્કોણના સૂત્ર મૂકીશું. પાયો ગુણ્યા ઊંચાઈ. પાયો આપેલો છે એટલે લંબાઈ 24 સેમી, ઊંચાઈ 10 સેમી છે. હવે જવાબ આવશે આપણે અહીંયા સેમીમાં છે અને ભોંયતળિયાનું ક્ષેત્રફળ ચોરસ મીટરમાં આવે છે એટલે આને ચોરસ મીટરમાં ફેરવી મીટરમાં જ ફેરવી દઈએ ડાયરેક્ટ એટલે આપણો જવાબ આવશે ચોરસ મીટરમાં. 24/1000 ચોરસ મીટર એક લાદીનું ક્ષેત્રફળ આવશે. હવે આપણે ભોંયતળિયાનું ક્ષેત્રફળ આપેલું છે તો જરૂરી લાદીની સંખ્યા શોધીશું. અહીંયા ભોંયતળિયાનું ક્ષેત્રફળ બરાબર 1080 ચોરસ મીટર. આ ભોંયતળિયામાં આ મુજબની લાદી લગાવવાની છે તો લાદીની સંખ્યા શોધીશું. જરૂરી લાદી બરાબર લાદીની સંખ્યા બરાબર ભોંયતળિયાનું ક્ષેત્રફળ છેદમાં એક લાદીનું ક્ષેત્રફળ.
આપણને ભોયતળિયાનું ક્ષેત્રફળ આપેલું છે 1080 ચોરસ મીટર છેદમાં એક લાદીનું છે 24 ના છેદમાં 1000 છેદનો છેદ છે તે અંશમાં આવશે 1080 ગુણ્યા 1000 છેદમાં 24 અંશે 12 દુ 24 થાય 12 નવા 108 બાર ગયા અહીંયા આવશે 45 ગુણ્યા 2 45 ગુણ્યા 1000 કરીએ તો 45000 લાદીની જરૂર પડશે જવાબ લખીશું અહીં કુલ 45000 લાદીની જરૂર પડશે ચતુષ્કોણના વિકર્ણોની લંબાઈ 7.5 સેમી અને 12 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શોધો સૂત્ર લખીશું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 વિકર્ણનો માપ આપેલા છે ગુણ્યા બે વિકર્ણના માપનો ગુણાકાર અહીંયા બે વિકર્ણ એક વિકર્ણ છે 7.5 અને બીજું છે 12 સેમી 1/2 ગુણ્યા 7.5 દશાંશ ચિહ્ન કાઢે એટલે 10 લખીએ 12 ના છેદમાં 1 15 50 75 5 દુ 10 દૂધ 15 તાલી 45 ચોરસ સેમી સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આવે જવાબ લખીશું સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર 45 ચોરસ સેમી થાય ચતુષ્કોણ આકારનું ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું આપણને સમાંતર બાજુની લંબાઈ આપેલી છે 70 મીટર અને બીજી લંબાઈ છે 140 અને એ બે વચ્ચેનું લંબ અંતર છે 100 મીટર તો સૂત્ર લખીશું સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ બરાબર 1/2 કૌંસમાં સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર 1/2 કૌંસમાં 70 + 140 ગુણ્યા 100 સરવાળો કરીશું 1/2 ગુણ્યા 210 છેદમાં 1 ગુણ્યા 100 છેદમાં 1 21 પંચા 105 10,500 ચોરસ મીટરમાં જવાબ આવશે જવાબ લખીશું સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ 10,500 ચોરસ મીટર છે અહીં આપણે એક ચતુષ્કોણ આકારના ખેતરના વિકર્ણો આપેલા છે એ વિકર્ણની લંબાઈ છે લંબાઈ આપેલી છે 24 મીટર અને બાકીના બે શિરોબિંદુમાંથી નીકળતા એક વિકર્ણ દોરીએ એની લંબાઈ 24 છે હવે બાકીના બે શિરોબિંદુ આ શિરોબિંદુમાંથી
આ એક શિરોબિંદુમાંથી એક નીકળે છે અને અહીંયા લંબ આવે છે. અહીંયા એ, બી, સી અને ડી નામ આપણને અહીંયા આ શિરોબિંદુ અહીંયા છે તે એમ બિંદુ આપીએ ને અહીંયા એન આપીએ. હવે એક શિરોબિંદુની લંબ છે 8 મીટર, બરાબર, અને બીજા શિરોબિંદુનો લંબ છે 13 મીટરનો. અહીંયા આ એક ત્રિકોણ, ચતુષ્કોણમાં બે ત્રિકોણ બન્યા છે એટલે ત્રિકોણાકાર આ એક ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું અને પછી બીજા બંનેનો સરવાળો કરીએ એટલે કુલ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મળી જાય. આમ આકૃતિમાં બે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધીશું. એટલે ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ બરાબર ત્રિકોણ, પહેલો ત્રિકોણ બનશે AB અને D, ABD નું ક્ષેત્રફળ વત્તા બીજો ત્રિકોણ બનશે BC અને D, ત્રિકોણ BCD નું ક્ષેત્રફળ. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા અહીંયા પાયો B અને D થશે, પાયો ગુણ્યા વેધ, વેધ થશે AN. એવી રીતે બીજા ત્રિકોણનું ક્ષેત્રફળ આવશે BDC છે, એનો પાયો થશે BD એટલે 1/2 ગુણ્યા BD ગુણ્યા એનો વેધ થશે C અને N, 1/2 ગુણ્યા BD નું માપ છે 24 ગુણ્યા AM નું માપ છે 8 વત્તા અહીંયા છે BD નું માપ છે 24 ગુણ્યા CN નું માપ છે 13, અહીંયા ઓળાવશું 4, અહીંયા ઓળાવશું 12 એટલે 24 8 96 વત્તા 12 ગુણ્યા 13 કરશું 156, ટોટલ આવશે 252 ચોરસ મીટરના છે. તો અહીં આપણે જવાબ લખીશું. તો આ ખેતરનું કુલ ક્ષેત્રફળ 252 ચોરસ મીટર થાય. અહીંયા આપણને લંબાઈ આપી છે 8 સેમી, પહોળાઈ આપી છે 6 સેમી અને ઊંચાઈ આપી છે 5 સેમી. લંબઘન આકાર છે એટલે લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર, પૃષ્ઠફળ બરાબર સૂત્ર લખીશું 2 L ગુણ્યા B વત્તા B ગુણ્યા H વત્તા H ગુણ્યા L. અહીંયા B, L છે લંબાઈ 8 ગુણ્યા 6 વત્તા 6 ગુણ્યા 5 વત્તા 5 ગુણ્યા 8. આનો ગુણાકાર કરીશું, પછી સરવાળો કરીશું. 8 × 48 વત્તા 6 × 30 8 × 40 સરવાળો આવશે 8 ને 3 11 118 ગુણ્યા 2 કરીએ 236 ચોરસ મીટર સેમી થાય. આપણો જવાબ છે. બીજો એક દાખલો લખીએ. એક્ઝામ્પલ 7. 12 સેમી લંબાઈના સમઘનનું
કુલ પૃષ્ઠફળ શોધો. અહીંયા લંબાઈ આપેલી છે L બરાબર 12 સેમી. હવે સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર લખીશું. સમઘનના કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર આવશે 6 ગુણ્યા L નો વર્ગ. 6 ગુણ્યા 12 સેમી એટલે 12 નો વર્ગ કરીશું. 12 નો વર્ગ થશે 144 ગુણ્યા 6 કરીએ એટલે કુલ આવશે 864 ચોરસ સેમી. અહીંયા ત્રિજ્યા આપણને આપેલી છે 14 સેમી. h ઊંચાઈ આપેલી છે 8 સેમી. બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે. બંધ નળાકારના કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર લખીશું 2πr કૌંસમાં r વત્તા h. અહીંયા જોઈએ 2 ગુણ્યા પાઈ ની કિંમત 22 ગુણ્યા r આપેલો છે 14 સેમી કૌંસમાં 14 વત્તા ઊંચાઈ આપેલી છે 8 સેમી. 7 દુ 14 44 દુ 88 ગુણ્યા 14 ને 8 22 થાય એટલે કુલ જવાબ આવશે આપણો 1936 ચોરસ સેમી. એટલે અહીંયા આપણને ત્રિજ્યા આપેલી છે 7 મીટર. એની ઊંચાઈ આપેલી છે 3 મીટર. હવે ટાંકી બંધ નળાકાર બનાવવાની છે એટલે બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધીશું. બંધ નળાકાર ટાંકીનું કુલ પૃષ્ઠફળ બરાબર સૂત્ર લખીશું 2πr કૌંસમાં r વત્તા h. બે ગુણ્યા 22 ગુણ્યા 7 કૌંસમાં 7 વત્તા 3 7 7 ગયા 22 ગુણ્યા 7 ને 3 10 એટલે આવશે 440 મીટર ચોરસ મીટર પત્રાની જરૂર પડી. એ જવાબ લખીશું. અહીં બંધ નળાકાર ટાંકી બનાવવા 440 ચોરસ મીટર પતરું જોઈએ. છે હવે આપણે ધારી લે ધારો કે સમઘન ની બાજુની લંબાઈ બરાબર x છે. સૂત્ર લખીશું સમઘનનું પૃષ્ઠફળ બરાબર 6 ગુણ્યા l નો વર્ગ. કુલ પૃષ્ઠફળ આપી દીધું 600 ચોરસ સેમી ગુણ્યા 6 ગુણ્યા l નો વર્ગ. 600 બરાબર 6l છે. તાને છેદમાં લઈ જઈશું તો અહીંયા રહેશે l નો વર્ગ. 600 ભાગ્યા 6 એટલે 100 થાય. માટે l નો વર્ગ બરાબર 100. માત્ર l બરાબર વર્ગમૂળમાં લખીશું. 100 નું વર્ગમૂળ થશે 10 તો l બરાબર 10
આપણને માપ આપેલું છે સેમીમાં, એટલે 10 સેમી થાય. આ સમઘનની લંબાઈ 10 સેમી છે. માપ આપેલું છે લંબઘનની લંબાઈ. લંબાઈ આપેલી છે 60 સેમી. પહોળાઈ આપી છે 54 સેમી. ઊંચાઈ આપી છે 30 સેમી. જ્યારે સમઘનની લંબાઈ આપેલી છે 6 સેમી. સૌપ્રથમ લંબઘન બોક્સ છે એમાં આવા સમઘન સમાવવાના છે. એટલે ડાયરેક્ટ બંનેનું ક્ષેત્રફળ લઈએ. લંબઘનનું ઘનફળ લઈશું. લંબઘનનું ઘનફળ છેદમાં એક સમઘનનું ઘનફળ, એટલે આપણને કુલ સંખ્યા મળી જશે. તો લંબઘન બોક્સમાં ગોઠવાતા સમઘનની સંખ્યા બરાબર લંબઘનનું ઘનફળ છેદમાં એક સમઘનનું ઘનફળ. લંબઘનના ઘનફળનું સૂત્ર છે L ગુણ્યા B ગુણ્યા H છેદમાં સમઘનનું ઘનફળ છે. સૂત્ર છે L નો ઘન, એટલે L ગુણ્યા L. અહીંયા લઈશું આપણે લંબઘનનું 60 ગુણ્યા 54 ગુણ્યા 30 અને નીચે લઈશું 6 ગુણ્યા 6. 10 ચંગ 60, 9 ચંગ 54, 9 ચંગ 30, 45 એટલે 450 સમઘન સમાવી શકાય. તો જવાબ લખીશું આ લંબઘન બોક્સમાં બોક્સમાં 450 નાના સમઘન રાખી શકાશે. સમઘનનું ઘનફળ લખીશું. સમઘનનું ઘનફળ બરાબર L નો ઘન. લંબાઈ આપણને આપેલી શોધવાની છે, એટલે સમઘનનું ઘનફળ આપી દીધું છે 3375 બરાબર L નો ઘન. એ આપણે L નો ઘન બરાબર 3375 ઘનમૂળમાં લખીશું 3375. એનું ઘનમૂળ આવશે 15 ગુણ્યા 15, 3 વખત કરીશું તો L ની લંબાઈ આવશે 15 સેમી. જવાબ આવશે સમઘન બેગની લંબાઈ 15 સેમી. પાણી સમાય. અહીંયા આપણને ત્રિજ્યા આપેલી છે 7 મીટર અને ઊંચાઈ આપેલી છે 2 મીટર. નળાકાર ટાંકીનું ઘનફળનું સૂત્ર લખીશું. નળાકાર ટાંકીનું ઘનફળ બરાબર પાઈ r નો વર્ગ h. પાઈની કિંમત છે 22/7. r આપેલા છે 7.
વર્ગ છે એટલે 2 વખત લખીશું ગુણ્યા h આપેલા છે 2 મીટર 7 7 7 14 22 ગુણ્યા 14 કરીશું તો આપણને આવશે 300 ને કેટલા થાય 308 ગુણ્યા 1000 માટે જવાબ આવશે 3,08,000 લીટર જવાબ લખીશું આ સુધારો નહીં થાય થઈ જાય જવાબ આવશે નળાકાર ટાંકીમાં 3,08,000 લીટર પાણી સમય હવે ઊંચાઈ નથી આપેલી એટલે ધારી લે ધારો કે લંબઘનની ઊંચાઈ બરાબર x છે સેમી લંબઘનનું ઘનફળ બરાબર સૂત્ર લખીશું લંબઘનનું ઘનફળ બરાબર આધારનું ક્ષેત્રફળ આપેલું છે બરાબર આધારનું ક્ષેત્રફળ ગુણ્યા એની ઊંચાઈ આવશે લંબઘનનું ઘનફળ આપેલું છે આપણને 900 ઘન છે આધારનું ક્ષેત્રફળ છે 180 ચોરસ છે ગુણ્યા ઊંચાઈ આપણે લીધી છે x માટે 900 બરાબર 180 x 100 ગુણક એટલે 900 આવશે બરાબર 180 લઈએ એટલે x આવશે 1885 માટે x બરાબર આવશે 5 સેમીમાં છે 5 સેમી આવશે જવાબ લખીશું લંબઘનની ઊંચાઈ 5 સેમી છે